ચમ ભાઈબંધો 15 દાડાના વ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે વાર ઉઠીને મૂકી દીધી ચા બા મૂકીને પછી આપણે કરવા માંડ્યા ભાઈ બ્રશ કઈ રૂમાલ લઈને તૈયાર હતા. કીધું બે જઈને નાવા નાહી ધોઈને આવી જાય રેડી થઈને કમ્પ્લીટ તૈયાર ટકાટક થઈને આવ્યા. પછી આપણે કરવા માંડ્યા ઇન્સર્ટ સટિંગ બટિંગ કરીને કીધું તૈયાર થઈ જાય આપણે જવાનું હતું ઓફિસ. એટલે ભાઈ કમ્પ્લીટ રેડી થઈ આપણને થોડી આજ મજા આવતી હતી ભાઈ મોજમાં હતા નાચવા માંડે નાચીને પછી આપણે પેલી હતી ચા બા પી અને કમ્પ્લીટ આમ ટકાટક થઈ જતા મૂડમાં આવી ગયા હતા. પછી જોઈ આપણી ભાઈ કાળા ઘોડાને ઢોકીને મૂક્યો તો કીધું મારા છોકરાને તડકો ના લાગવો છે ભાઈ. સૂરજ બેતા સવારે વહેલા સાસ ઠોકતા હતા. અને મુન્ના ભાઈ ટાઈગર છે ભાઈ ડ્રીમ પાર્લરના માલિક. આ ડ્રીમ પાર્લરનું બોર્ડ છે આપણને કીધું તારે બતાવી દઈએ બધો ને તો બોર્ડ જ બતાવવું એ કીધું. અને પછી આવી ગયા ભાઈ અમારે જોનીલાલ કી હવારમાં આવ્યો એવા આજ તો જોની કી નોકરી બોકરી જવાનું મૂડ નતો. કીધું કોઈ ના ભાઈ. અને પછી હું અજયભાઈ ને નીકળી ગયા ભાઈ સુરભા ને અમે 3 જણા ભાઈ ઓફિસ જવા માટે હેડતા નીકળી ગયા હતા ભાઈ ઓફિસ જવા. પછી આપણે પહોંચી ગયા ભાઈ ઓફિસમાં અને પછી પડી ગયો ખાવાનો બ્રેક. અને આપણે તો રૂમાલ માથા નોખીને નીકળ્યા હતા જેમ કે ગરમી ખૂબ હતી. પછી આપણે ખાઈ ભાઈ મુન્નાભાઈ ગલ્લા આવી ગયા હતા ભાઈ ના બધા બેઠા હતા મારા ઓફિસના કલીગ જ ને આપણે ખાવા માંડ્યા પેપ્સી ખાઈને પછી કલીગના અંગાથી આપણે નીકળી ગયા ઓફિસમાં વાગી ગયા 100 સનસેટ થઈ ગયો તો. અને સુરભા મદરા હેડતા નીકળી ગયા હતા ભાઈ ઘેર આબા. અને પછી અમે નીકળી ગયા ઘેર આબા અને આવી ગયા ભાઈ કમ્પ્લીટ ઘેર આવીને પછી ભાઈ મુન્નાભાઈ ગલ્લે જ્યાં આજુબા ખાતા હતા પડી ગુડ મૂકી દીધું તને આઈસ્ક્રીમ ખાઈ લઈએ. આપણે આઈસ્ક્રીમ ખાઈને આપણે કાળો ઘોડો લઈને નીકળી ગયા ભાઈ દુકાન જવા. રસ્તામાં મળી ગયા ભાઈ ડીડીને બિહારીને લઈ લીધા. મેં તમારે જો જાવ પછી મળી ગયા દાદા મોણસા પહોંચ્યો. દાદા લાયા હતા ભાઈ બટાકા ભૂંગળા ખાવા માટે. અને મોહન કીધા તમે ખાઈ લો થોડું. મેં આપણે ખાવામાં તો કોઈને જો ના પાડીએ છીએ. આપણે ભાઈ ખાઈ લીધા બટાકા ફાફડા ખાઈને બધા આપણે બાઇક લઈને નીકળી જાય ઘેર આબા. આટલા બધી બનાવવા તમારો આભાર. આ રીતે સપોર્ટ